पारुल यूनिवर्सिटी की ओर से टेक फेस्ट टेक एक्सपो 2025 का आयोजन करवाया गया है। पारुल यूनिवर्सिटी की ओर से गुजरात का अग्रणी टेक फेस्ट टेक एक्सपो 2025 का आयोजन करवाया गया है, जिसमें यूनिवर्सिटी के विभिन्न विभागों में से छात्र अपना इनोवेशन पेश कर रहे हैं। ये एनुअल फ्लैगशिप टेक्निकल एग्जीबिशन है जो गुजरात के अग्रणी टेक फेस्ट में से एक है। यहाँ पर कई आकर्षक इवेंट्स हैं और साथ ही छात्रों की ओर से पेश किए गए टेक्नोलॉजिकल इनोवेशंस भी है। ये जो इवेंट है वो छात्रों को प्रीमियर प्लेटफॉर्म मुहैया करवा रही है। तब आपको बता दें कि इस टेक फेस्ट की शुरुआत हो चुकी है और छात्र भी इसे लेकर काफ़ी उत्साहित दिखाई पड़ रहे हैं। છેલ્લા 15 વર્ષથી પારુલ યુનિવર્સિટી દ્વારા ટેકનિકલ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। આ 2025માં 2 દિવસ માટે 7 અને 8 ફેબ્રુઆરીના 2 દિવસ માટે ટેકનિકલ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, જેમાં ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ ડિગ્રી અને ડિપ્લોમાના 2000 કરતાં વધારે સ્ટુડન્ટ્સે 370 કરતાં વધારે પ્રોજેક્ટનું પ્રદર્શન કરેલું છે। આ પ્રોજેક્ટ ખાસ કરીને નવી ટેકનોલોજીમાં લોકોને કેમ આગળ અવેર કરવા એના માટે રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, એરોનોટિકલ, ઓટોમોબાઈલ સેક્ટરમાં ઇનોવેટિવ આઈડિયા દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલા છે। ખાસ કરીને આ પ્રોજેક્ટ પ્રદર્શનમાં 2 દિવસમાં 10,000 કરતાં વધારે લોકો વિઝિટ કરવાના છે। એમાં ખાસ કરીને અમે વડોદરાની 10 કરતાં વધારે સ્કૂલના વિદ્યાર્થીઓનો કે જે 11 અને 12માં પોતાની કારકિર્દી એન્જિનિયરિંગમાં બનાવવા માગે છે એ લોકો વિઝિટ કરી રહ્યા છે। વડોદરાની જનતા માટે પણ અમે ખુલ્લું આમંત્રણ આપેલું છે, એ લોકો પણ ઘણા બધા વિઝિટ કરવાના જઈ રહ્યા છે 2 દિવસમાં। અહીંયા ટેકનિકલ સેલે ઓર્ગેનાઇઝ કર્યું છે આ ટેક એક્સપો, જે ગુજરાત લેવલ ઉપર છે। બહાર ગુજરાતના લોકો યુનિવર્સિટીઝ પણ આવે છે અહીંયા પાર્ટિસિપેશન કરવા અને ગુજરાતના સ્કૂલ્સ પણ અહીંયા આવે છે વિઝિટ કરવા। આ બહુ જ એક સારું એક્સપ્લોઝર મળી શકે બધા સ્ટુડન્ટ્સ માટે, જે નાના બાળકો પણ છે એ લોકો માટે પણ આ બહુ જ સારું એક એક્ઝિબિશન ટાઈપ થઈ શકે, જે ટેકનિકલી ઇન્વોલ્વ હોય, જે લોકો ઇન્ક્લાઇન્ડ હોય એ તરફ શીખવા માટે। અને મારું અહીંયા જે છે એ પણ એક કમ્પ્યુટર સાયન્સનું ફિલ્ડ છે જેમાં હું પ્રેઝન્ટ કરી રહી છું। ટેકનોલોજીકલ બેઝડ સોલ્યુશન છે, તો આઈ થિંક બધાને આવવું જોઈએ અહીંયા, અને અહીંયા બહુ જ સરસ એ લોકોને શીખવા અને જાણવા પણ મળશે। હું પારુલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા એરોસ્પેસ એન્જિનિયરિંગ કરું છું। મારી 3 પેટન્ટ છે અને નાસામાંથી સિટીઝન સાયન્ટિસ્ટનું સર્ટિફિકેટ મળેલું છે ફોર ધી ફાઇન્ડિંગ એસ્ટ્રોઇડ। મેં અત્યારે એક સાઉન્ડિંગ કેટેગરી રોકેટ બનાવ્યું છે કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે, કે જે 3 કિલોમીટરની હાઇટ ઉપરથી સેટેલાઇટને ડિટેચ કરશે અને ડિટેચ કર્યા પછી જ્યારે એ નીચે આવશે તો એ જે કેમિકલ્સનું અમાઉન્ટ એટમોસ્ફિયરમાં પ્રેઝન્ટ છે એનો યુઝ કરીને આપણે ખબર પડશે કે કેટલા હાર્મફુલ કેમિકલ્સ એલાઉડ છે અને ક્યારે એસિડ રેન થશે કે નહીં થાય। અને અમે આના બધા જ ડેટા રેડી કરીને ઇસરોમાંથી આને લોન્ચ કરવા માગીએ છીએ, જે ગુજરાત પોલિટિશિયન જે પોલ્યુશન બોર્ડ છે એના भी યુઝમાં આવશે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં भी ઘણો યુઝફુલ થઈ શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।